નમસ્કાર મિત્રો, શું તમે પણ આઈપીઓ ભરો છો અને આઈપીઓ ભરો તો છો પણ આઈપીઓ લાગતો નથી અથવા પછી તમારે નુકસાન જાય છે? તો આજે આપણે વાત કરીશું ત્રણ એવી બાબત જે ચેક કરી અથવા જે જોઈને તમે આઈપીઓ માં રૂપિયા લગાવો છો તો ચોક્કસપણે તમને આઈપીઓ લાગી જશે અથવા પછી તમે નુકસાનથી બચી શકશો. તો આવી જ આપણે ત્રણ એવી ટ્રિક્સ બાબતે વાત કરીશું જે તમને ફાયદો કરાવશે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. જો શેર બજારમાં રોકાણ કરતા હોય ને આઈપીઓ ભરતા હોય તો, અથવા પછી આપણે આ વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો વિડીયોને હાઈપ કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમે વિડીયો તો જોવો છો પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. મિત્રો, વાત કરીએ ભારતીય શેર બજારમાં આ સમયે રિલાયન્સ જિયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જ જેવા મેગા આઈપીઓ આવવાની તૈયારીમાં છે. દરેક મોટા ઇસ્યુને લઈને રોકાણકારો ખૂબ ઉત્સાહમાં હોય છે. રિલાયન્સ જિયો લગભગ 37,700 કરોડ રૂપિયા અને એનએસસી લગભગ 30,000 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે સેબી પાસે ડ્રાફ્ટ પેપર દાખલ કરી ચૂક્યા છે. પરંતુ શું આ આઈપીઓ ની મોટી સાઇઝ કમાણીની ગેરંટી છે અથવા પછી આંકડા પ્રમાણે ભૂતકાળમાં ઘણા હાઈ પ્રોફાઇલ આઈપીઓ રોકાણકારોને લિસ્ટિંગ પર આકર્ષક રિટર્ન આપવામાં નિષ્ફળ ગયા છે? જો આઈપીઓ ની સાઇઝ મોટી છે તો આમાં રૂપિયા લગાવવામાં નફાનો સોદો હશે. આવું નથી, કેમ કે પેટીએમ ની મૂળ કંપની 197 કોમ્યુનિકેશન 18,300 કરોડનું આઈપીઓ હતું. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એલઆઈસી 20,557 કરોડનું અને હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા 27,858 કરોડ રૂપિયાનું. દિગ્ગજ કંપનીઓમાં ભારે ભરખમ આઈપીઓ તેનું ઉદાહરણ છે. એટલે કે હમણાં જ આપણે આ ત્રણ આઈપીઓ વિશે વાત કરી કે આ ત્રણ દિગ્ગજ આઈપીઓ હતા, પણ ત્રણ કંપનીઓનું લિસ્ટિંગ નેગેટિવમાં જોવા મળ્યું આપણને. પછી વાત કરીએ કે આઈપીઓ ની સાઇઝ નહીં પણ પ્રાઇસિંગ નો પૂરેપૂરો ખેલ હોય છે આઈપીઓમાં. આઈપીઓ માંથી નફો ત્યારે જ થશે જ્યારે ઇસ્યુના શેરનો ભાવ વ્યાજબી હશે. જો ભાવ ખૂબ જ વધારે હોય તો માનીને ચાલો કે નુકસાન નહીં તો ફાયદો પણ નહીં થાય. પેટીએમ એનું સૌથી મોટું ઉદાહરણ છે. ઓવર પ્રાઇસિંગના લીધે અતિશય મોંઘા વેલ્યુએશનના કારણે લિસ્ટિંગ પછી પણ તેનો શેર ક્રેશ થઈ ગયો હતો અને એક સમય તો એવો હતો જ્યારે પેટીએમ નો શેર 300 રૂપિયાની આસપાસ પહોંચી ગયો હતો. હા, પણ ત્યારે જો કોઈ રોકાણકારે આ શેરમાં સારું એવું રોકાણ કર્યું હોત તો અત્યારે એ બહુ જ સારા નફામાં પણ હોત. વાત કરીએ આપણે કે બજાર એક્સપર્ટ નું માનવું છે કે રિટેલ રોકાણકારે કોઈ પણ આઈપીઓમાં રૂપિયા લગાવતા પહેલા મુખ્ય રૂપથી ત્રણ બાબતો પર ફોકસ કરવું જોઈએ. એટલે કે ત્રણ એવી બાબતો જે કંપનીની પારખવી જોઈએ. સૌથી પહેલા છે કંપનીનું વેલ્યુએશન, એટલે કે શું કંપની વાસ્તવિક નાણાકીય સ્થિતિના મુકાબલે શેરનો ભાવ વધારે તો નથી રાખ્યો ને. પછી બીજો પોઈન્ટ છે લિસ્ટેડ પ્રતિસ્પર્ધી, તે સેક્ટરની જે કંપનીઓ પહેલાથી બજારમાં લિસ્ટેડ છે તેના પી રેશિયોના મુકાબલે આ નવા શેરની કિંમત સસ્તી છે કે મોંઘી. અને ત્રીજો પોઈન્ટ છે સેક્ટરની શક્યતાઓ, એટલે કે ભવિષ્યમાં તે બિઝનેસના સેક્ટરની ગ્રોથ સ્ટોરી કેવી રહી છે. એટલે કે જો આઈપીઓમાં તમે રોકાણ કરતા હોય તો કંપનીએ પ્રાઇસ શું રાખી છે એ જોવા કરતા ત્રણ મુખ્ય બાબતો તમે ચેક કરો તો ચોક્કસપણે તમે ફાયદામાં રહી શકો. સૌથી પહેલા કંપનીનું વેલ્યુએશન, એટલે કે કંપનીએ શેરનો ભાવ શું રાખ્યો છે એ નહીં જોવું પણ કંપનીનું વાસ્તવિક નાણાકીય વેલ્યુએશન શું છે એ જોવું. પછી જોવું કે શેર બજારમાં જે કંપની લિસ્ટ થવા જઈ રહી છે એની પહેલાથી જ એ સેક્ટરની કંપનીઓ લિસ્ટ છે એનો પી રેશિયો શું છે અને અત્યારે જે નવી કંપની લિસ્ટ થવાની છે એના શેરની કિંમત સસ્તી છે કે મોંઘી પી રેશિયોના મુકાબલે એ જોવું. પછી જોવું કે સેક્ટરની શક્યતાઓ, એટલે કે જે સેક્ટરની કંપની લિસ્ટ થવા જઈ રહી છે એ સેક્ટરની શક્યતાઓ, એટલે કે ભવિષ્યમાં સેક્ટરની ગ્રોથ સ્ટોરી કેવી રહેવાની છે. જો આ ત્રણ બાબતો નોંધીને તમે આ આઈપીઓમાં રોકાણ કર્યું ચોક્કસપણે તમે ફાયદામાં રહી શકો છો. કંપનીઓ તેના વેલ્યુએશનને પૂરી રીતે પરફેક્ટ કે બહુ મોંઘું રાખે છે તો રિટેલ રોકાણકારો માટે લિસ્ટિંગ એની શક્યતાઓ ખતમ થઈ જાય છે, જેનાથી આટલા મોટા આઈપીઓને પણ બજારમાં સફળ થવા માટે ભારે સંઘર્ષનો સામનો કરવો પડે. એટલે કે આપણે વાત કરીએ પેટીએમની, જે કંપનીએ પોતાના શેરની વેલ્યુ બહુ વધારે રાખી હતી વેલ્યુએશનના હિસાબથી, જેથી કરીને પછી શેર બજારમાં લિસ્ટ થયા પછી બહુ ભારે ઘટાડો જોવા મળ્યો અને રોકાણકારોને તો લિસ્ટિંગ ગેઇન પણ નતો મળ્યો. એટલે કંપની પોતાનું વેલ્યુએશન પરફેક્ટ રાખે અથવા પછી બહુ મોંઘું રાખે તો આવો પ્રોબ્લેમ થઈ શકે છે. ભારતીય આઈપીઓ બજાર તો મજબૂત જ છે, એમાં કોઈ ભૂલ નહીં, પણ ભારતીય પ્રાથમિક બજારનો મૂળ પહેલાથી ઘણો મજબૂત છે. વાત કરીએ મિત્રો, ભારતીય પ્રાથમિક બજારનો મૂળ પહેલાથી જ ઘણો મજબૂત છે. પ્રાઇમ ડેટાબેઝ ના જણાવ્યા અનુસાર
નાણાકીય વર્ષ 2025-26 112 ભારતીય કંપનીઓએ મેઇન બોર્ડ આઈપીઓમાં રોકાણ આઈપીઓ દ્વારા રેકોર્ડ 1,78,963 કરોડ રૂપિયા એકત્ર કર્યા, જે ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં 10% વધુ છે. આવી સ્થિતિમાં નવા મેગા આઈપીઓ બજારને વધુ મજબૂત બનાવશે, પરંતુ શરત એટલી જ છે કે રોકાણકારો માત્ર હાઈપ પાછળ દોડવાને બદલે વેલ્યુએશનના ગણિતને સમજીને પોતાનો દાવ લગાવે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કે આઈપીઓમાં કેવી રીતે રોકાણ કરવું અને કયા પોઈન્ટ છે જે ધ્યાનમાં રાખીને તમારે રોકાણ કરવું જોઈએ. માત્ર ફક્ત આઈપીઓની હાઈપ અથવા પછી બહુ મોંઘો આઈપીઓ આવી રહ્યો છે, નામાંકિત કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે, એ જોઈને ક્યારે રોકાણ ના કરવું, અથવા પછી ઇન્સ્ટાગ્રામમાં પેડ પ્રમોશન જોઈ દરેક રોકાણ ઇન્ફ્લુએન્સર એમ જ જણાવે છે કે આ આઈપીઓમાં રોકાણ કરી લો, ક્યારે એ રોકાણ પણ ના કરવું જોઈએ. તમારે ચોક્કસપણે ધ્યાન રાખો કે કંપનીએ વેલ્યુએશન પ્રમાણે શેરનો ભાવ રાખ્યો છે, પછી કંપનીના સેક્ટરની ગ્રોથ સ્ટોરી આગળ જઈને કેવી છે, અને કંપનીના પીઈ રેશિયો અને સેક્ટરનો પીઈ રેશિયો જે બાકીની બજારમાં લિસ્ટ થઈ છે એ કંપનીઓ, એનો પીઈ રેશિયો કરતા મોંઘો તો નથી ને શેર, એ બધું ચેક કર્યા પછી જો તમે આઈપીઓમાં યોગ્ય લાગે અને રોકાણ કરો છો, ચોક્કસપણે તમે ફાયદામાં રહો છો. પણ ના તો દોડાદોડીમાં અથવા પછી બધાએ રોકાણ કર્યું તો આપણે પણ રોકાણ કરી દઈએ, 14,000 રૂપિયા જ રોકાણ કરવાનું છે, શું વધારે જશે, એવું વિચારીને રોકાણ કર્યું તો શાયદ તમને લિસ્ટિંગ ગેઇન તો ના મળે, પણ બજારમાં નેગેટિવ આઈપીઓ ખુલ્યું તો તમારે 1,000-2,000 નું નુકસાન પણ જઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. સાથે સાથે આપણા વિડીયોને યુટ્યુબમાં હાઈપ પણ કરી દેજો.